ધર્મ અને ભક્તિ સિવાય ક્યાંય શાંતિ તૃપ્તિ ત્રણ કાળમાં નથી. માટે એમને દેખાણું છે એટલે આ બધા પુરુષો મીઠા છે. છેલ્લે વાત મીરાબાઈ ની વાત લો. સાધુનો સંગ કર્યો, રજવાડાને ન ગમ્યું. સાધુ હવે દોડીને ભેટે તોરલ, કોઈને ન ગમે ને, એમાં ખોટું બી શું છે? એમાં રાજવંશી હતા, કદાચ ગમે સમાજ ના હોય તો એ તો માન્ય ન થાય ને. મૃત્યુલોકનો જે નિયમ છે એની અંદર સમાજનો કોઈ બંધારણ છે, વ્યવહારનું જેમ બંધારણ છે, રાજનીતિનું જેમ બંધારણ છે, ધર્મનીતિનું જેમ બંધારણ છે, તો રાજાને કેમ પોસાય? ના પોસાય. અરે એક વાર એટલે સુધી કીધું એના બાપુજી, એક મીરા, આ મને નથી ગમતું, તું ફાવે એ સાધુને બથ બરસ કે બાપુજી તમને આંખું નથી, તમને નહીં સમજાય, પણ હું તમને દેખાડું. આપણા મહેલના ઉપલા માળે આલો, અને મીરા પોતાના પિતાને ઉપલા માળે લઈ જાય છે અને નીચેથી એક પેટી મગાવે છે. પોતાના પિતાને કે બાપુજી સામે જોવો, શું દેખાય છે? તો કે મેળો ભરાણો છે. મેળો છે, અસંખ્ય માણસો ભેરા થયા છે. પેટીમાંથી મીરાબાઈએ અનલ પંખીની પાંખ કાઢીને કીધું, બાપુજી આ પાંખ આંખ આડી રાખીને જોવો તો આમાં માણા કેટલા છે? તો હોલાનું, કાગડાનું, ઊંટિયાનું, ગધાડાનું, બળદિયાનું. એમના બાપુજીએ કીધું આમાં કોઈ માણા જ નથી. હવે સાધુ છે એની બાજુ અનલ પંખીની પાંખ રાખીને બતાવ્યું, જોવો તો આમાં, કે આમાં બધા માણસ. તમને આ નથી દેખાતું એટલે હું બધ ભરીને મળું છું. આ તો બધા જનાવર છે, એને હું બધ ભરીને શું કરું? આ દ્રષ્ટિ ભેદ છે, આ જ્ઞાન ભેદ છે. હંસ કાગની સાથ સોબત લાગે નહીં સારી, જાત વરણ કુળ માય ભાષા સબ સબને પ્યારી. કાગ ક્રોધી જાત ઈ માંદાને નાખે મારી, એનો બસ ઈ જ લખણ છે. માંદું કોઈ ઢોર હોય, માંદું પક્ષી હોય, કાગડો એને મારવાની તત્પરમાં જ હોય, અને એનો મુખ્ય આહાર લોચન જ છે. કાગ ક્રોધી જાત લોચન નો હારી, આંખ હવ પેલા ખાઈ, ઢોર હોય તોય. કાગ ક્રોધી જાત લોચન નો આહારી, ચૂંગે મોતી ફળ આહાર, હંસ તો પરોપકારી. આ અનલ પંખીની પાંખ દ્વારા ભેદ બતાવ્યો કે આને માણસ કહેવાય, આને જનાવર કહેવાય. ચાડી કરે ચોતરફની એહી કાગ કો કામ, દાસ સવો દિલ પરખ્યો, હંસ ચુગે નિજ નામ. મીરા, ભલે ઈ માણસ છે છતાં રાજવંશી છે, સમાજની અંદર રહેવું છે, તું દોડીને સાધુને બધ ભરીને મળી બરાબર નહીં. આટલા એક જ કારણ મીરાને કેટલા દરજે છે ઝેર પીવડાવવામાં આવ્યું, એટલા દરજે એમને જવું પડ્યું. અરે એથી વિશેષ જેને રાજ છોડવું પડ્યું, એથી વિશેષ જેને આખો પ્રાંત મેવાડ છોડવો પડ્યો અને આપણા ગુજરાતમાં આવવું પડ્યું, એથી વિશેષ દ્વારકાધીશને જઈને કીધું, જયારે મેવાડમાં દુષ્કાળ પડ્યો ત્યારે મેવાડની બધી પ્રજાને નક્કી થઈ ગયું કે મીરાને આપણે આખી જિંદગી કંડા છીએ, નો જ આ પ્રતાપ છે, જોશી છે, જોશ જોઈને કહી દીધું. તો કરવું શું? મીરાની માફી માંગી ને આખું 5-50 જણા નીકળે છે. મીરા દાતાર જે તમે જોયું હોય તો એ રસ્તેથી આવેલા છે. મીરા દાતાર પણ એ મેવાડના માણસો રોકાયેલા છે. ખબર પૂછતા પૂછતા ખબર પડી કે મીરા તો દ્વારકાધીશની પાસે છે. જયારે દ્વારકાધીશ પાસે ગયું તો મીરા બરોબર દ્વારકાધીશથી મીટ માંડીને ઉભેલી, બધાએ ચરણમાં પડી માફી માંગી. મીરા, અમે તને લેવા આવ્યા છીએ. મીરાએ વિચાર કર્યો, લેવા આવ્યા એમને પસ્તાવો થયો, જાવામાં મને કોઈ વાંધો નથી, પણ મારા ધણીને તો પૂછું એને ગમે છે કે નહીં. દ્વારકાધીશ ના હામો જોયો, દ્વારકાધીશે 2 હાથ ફેલાવ્યા એટલે મીરા દોડીને બથ ભરી અહીંયા પોતાનો દેહ છોડી દીધો. આ મીરાનો પ્રેમ, જે ક્યાં પોતાનું શરીર પોતે વિલય કર્યું, આજ પણ ઇતિહાસ નથી.